ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગરમી પ્રકોપ આકરા પાણી 43 ડિગ્રી તાપમાન। ધોરાજીમાં લોકો ઠંડક થાય તે પ્રકારના ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે અને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ધોરાજીમાં પણ અતિશય ગરમીનો પારો વધતો જાય છે। ત્યારે આજે ધોરાજીમાં 43 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ઓકે, હાલ હું ધોરાઈ સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટની ફરજ બજાવું છું, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટની ફરજ બજાવું છું। આપણી રોજની ઓપીડી 600 થી 650 જેટલી છે। એમાં મોટા ભાગના ઝાડા, ઉલટી, તાવ, પેટમાં દુખાવા, છાતીમાં દુખાવા એવા દર્દી વધારે આવે છે અને એની બધી દવા છે અને જરૂરત લાગે તો એ લોકોને હવે દાખલ પણ કરીએ છીએ। જો લૂ લાગવાને કારણે જે થાય એના માટે બધી જ દવા, બાટલા, ઇન્જેક્શન બધું આપણા પાસે અવેલેબલ છે। ઓઆરએસ પાવડર, આઈ ફ્લુઇડ બધું જ। અને એ કાળજી લેવી જોઈએ કે સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધ માણસો એ તડકામાં બહાર નહીં નીકળવું, પાણીનું પ્રમાણ વધારે લેવું શરીરમાં, અને બહાર જો નીકળવું જ પડે તો માથું અને મોં ઢાંકીને નીકળવું જોઈએ। અને સરકારશ્રીએ જાહેર કરેલી સૂચનાઓ છે હીટ સ્ટ્રોક માટે, એ બધાની પાલન કરીએ તો એમાં સહકાર થઈ જાય। ત્યારે લોકો આવા તડકાથી ને લૂ ન લાગે તે માટે ઠંડા પીણા, શેરડીનો રસ, ફ્રૂટ જ્યુસ જેવા પ્રવાહી પી રહ્યા છે અને ડોક્ટર અધિક્ષક દ્વારા પણ લોકોને અપીલ કરી છે કે જો બિનજરૂરી બહાર ન નીકળવું, બહાર નીકળવાનું ટાળવું, માથું ગરમીથી બચવા માટે શરીર ઢાંકીને રાખવું। આમ ધોરાજીમાં પણ ગરમી ખૂબ જ આકરા પાણીએ જોવા મળી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।